કોયલ કોકિલની વાર્તા। એક હતી નદી, નદીના કાંઠે આંબાની ઘેરી ઘટા। એ આંબા પર એક કોયલ અને એક કોકિલ રહે। કોયલ ઘણી સંતોષી, પણ કોકિલ સાવ રખડેલ। આખો દિવસ આંબાવાડિયામાં રખડે અને કેરીઓ ખાય। એમ કરતાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। ગામના નર નારી નદીમાં સ્નાન કરે, કથા વાર્તા કરે। આ જોઈને કોયલને થયું કે લાવને હુંય વ્રત કરું। એણે કોકિલને વાત કરી, પણ રખડેલ કોકિલે ઉપવાસનું નામ પડતાં જ મોં બગાડ્યું। એ તો બોલ્યો કે તું તારે ઉપવાસ કરને ભૂખે મર, હું તો આંબા ડાળે ઝૂલીશ ને પાકી કેરીઓ ખાઈશ। કોયલે તો વ્રત આદર્યા। સૂરજ ઉગે એ પહેલાં સ્નાન કરી લે, નીચલી ડાળે બેસીને વાર્તા સાંભળે, આખો દિવસ ઉપવાસ કરે ને પ્રભુનું નામ લે। ત્યારે કોકિલ દાંત કાઢતો જાય ને કેરીઓ ખાતો જાય। અધિક માસ પૂર્ણ થતાં જ યમના તેડા આવ્યા। કોયલ કોકિલ મૃત્યુ પામ્યા। વ્રતના પ્રભાવે કોયલ રાજાની કુંવરી તરીકે જન્મી અને કોકિલ રાજાના બકરા તરીકે જન્મ્યો। દિવસો રાતો વીતતા જાય અને કુંવરી બકરો મોટા થાય। કુંવરીને બકરા પર ઘણું હેત। બકરાને રમાડે, જમાડે, નવરાવે, ધોવડાવે, રાતે પોતાના ખંડમાં સુવડાવે। બકરો ઘડી ગળગો થાય તો બાવરી બની જાય। આમ કરતાં વર્ષો વીત્યા। કુંવરી મોટી થઈ। નવા નગરના રાજકુમાર સાથે એના લગ્ન થયા। રાજાએ 7 ગાડા ભરીને દાયજો દીધો, હીરા માણેક દીધા, રત્ન નીલમ દીધા, સોના ચાંદી દીધા, હાથી ઘોડા દીધા, હીરના ચીર દીધા, ચાકડા ચંદરવા દીધા। પણ કુંવરી તો ઉદાસ જ રહી। ત્યારે રાજા બોલ્યા કે દીકરી જોઈએ તે માગી લે, તું લેવા જોગ અને હું આપવા જોગ। કુંવરી બોલી કે દેવો હોય તો બકરો દો। રાજાએ બકરો દીધો। કુંવરી તો બકરાને વ્યાલમાં બેસાડીને સાસરે આવી। બકરાને રમાડે, જમાડે, હેત કરે, વહાલ કરે। કુંવર વિચાર કરે પણ ભેદ ન કળાય। સુખમાં દિવસ ઉગે ને સુખમાં સાંજ ઢળે। પિતાના મૃત્યુ પછી કુંવર ગાદીએ બેઠો। કુંવરી રાજરાણી બની। એક દિવસની વાત છે। અમૃત માસના પ્રથમ દિવસે કુંવરી પતિ સાથે નદીએ નાહવા ગઈ। નાહીને પાછી આવી ત્યારે બકરાને વાંચા ફૂટી। એ બોલ્યો, તમે નમ્યા અને અમે રમ્યા જમ્યા, બોલો કોયલબાઈ ઈચ્છાવર પામ્યા। આ શબ્દો સાંભળતા જ કુંવરીને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો। એ બોલી, ફટ રે ભૂંડા, ફટ ખાવ ધરા, ત્યાં તો જીઓ અમૃતમાસ, તમે ડાળે ઝૂલ્યા, કેરીઓ જમ્યા, અમે પામ્યા રાણીવાસ। કુંવરીની પાછળ આવતા પતિએ આ શબ્દો સાંભળ્યા। એના અચરજનો પાર ન રહ્યો। બીજા દિવસે દરબારમાં જઈને આ શબ્દો બોલ્યો અને કહ્યું કે આનો ભેદ શોધી લાવો। દરબારમાં એક જ્ઞાની બ્રાહ્મણ હતો। એણે રાજાને કુંવરીના પૂર્વજન્મની વાત જણાવી। પછી કહ્યું કે જો તમે અને રાણી 5 ઉપવાસનું ફળ એ બકરાને આપો તો બકરાનો મોક્ષ થાય। રાજા રાણીએ 5 ઉપવાસ કર્યા, પછી હાથમાં જળ લઈ સંકલ્પ કરીને ઉપવાસનું ફળ બકરાને આપ્યું। તત્કાલ બકરાનો દેહ પડી ગયો અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો। સ્વર્ગેથી વિમાન આવ્યું। એ દિવ્ય પુરુષ વિમાને ચડીને ધામમાં ગયો। હે પુરુષોત્તમ રાય, તમે જેવા કોયલને ફળ્યા એવા ભાવથી વ્રત કરનાર જીવ માત્રને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।